અચ્છા, પણ આ છે ને, જેને નાનપણથી જોતા એની સાથે કામ કરવાનો એક લાહો અલગ છે, આનંદ અલગ છે. પણ એક રૂમર્સ છે, થોડા ઘણા લોકો એવું કહે છે કે ભાઈને એકબાર શોટ દે દિયા મતલબ દે દિયા, રીટેક નથી આપતા. હમ ઇઝ ઇટ ખરેખરમાં એવું લાગ્યું તમને? નોટ એટ ઓલ. નોટ એટ ઓલ એવું કંઈ જ નથી. મને એવું લાગે છે કે અમુક વાતો કઈ રીતે ફેન્સથી કે એન્ટી ફેન્સથી કોઈ બી રીતે બહાર આવતી હશે. યાર હી વોઝ સો નાઇસ, હી વોઝ થ્રુ આઉટ હી વોઝ ઓન સેટ. અને કારણ કે મારા સીનમાં આટલા બધા ટેક્સ થયા છે અને હી વુડ નેવર સે નો ટુ ઇટ. અચ્છા, કોના લીધે ટેક્સ થયા? ટેક્સ તો થાય ને મલ્ટિપલ, એટલે ટેકિંગની વાત કરું છું. ઓકે, કે તમે એક વાઇડ લાગતો હોય તો વાઇડના 2 શોટ લે કે 3 શોટ લે, 2 શોટ લાગે, ઓકે, ઓકે. ઓએસ અચ્છા, લાગે, તો જેટલી બી પ્રોસેસ ટેકનિકલ એસ્પેક્ટ છે એનો. ટેકિંગ જે કહેવાય ફિલ્મનું, એક સીનના ધારો કે શોર્ટ ડિવિઝન કરવામાં આવે તો લેટ્સ સે એમાં 10 શોટ્સ છે તો એના રીટેક્સ થાય, કોઈક વાર પરફોર્મન્સ, કોઈક વાર ટેકનિકલ કંઈક હોય, તો એ રીતે હી વોઝ દેર. એટલે અને અને મસ્ત મૂડમાં હતા યાર, એમ ગીતો વીતો ગાતા હતા, હમ કરતા હતા, એમના જ સોંગ્સ હમ કરી રહ્યા હતા. અને ઇટ વોઝ ફન. એટલે મને જે વાર્તાઓ ઓફકોર્સ લોકોએ ઓવર ધી યર્સ સાંભળી છે, એવો મારો કોઈ એક્સપિરિયન્સ થયો નથી. કારણ કે એક એક્શન સિક્વન્સ છે જેમાં મારા કેરેક્ટરને બચાવવા આવે છે, તો એ તો યાર એક્શન સિક્વન્સ એટલે હેક્ટિક હોય છે બહુ જ. તો એમાં બી વોઝ પ્રેટી ચિલ, મજા આવી. મજા આવીને, સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને. તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.